નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 તેના અંગ્રેજી વિષયમાં યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ એની એક્ટિવિટી 1 જોઈએ. લિસન એન્ડ એક્ટ, વર્ક ઇન અ ગ્રુપ. અહીંયા આપણને કેટલીક આકૃતિઓ આપી છે તે આપણે જોવાની છે અને તેના આધારે આપણે બાજુમાં જે સ્ટેપ આપ્યા છે તેને અનુસરીને સરસ મજાની બોટ એટલે કે હોડી તૈયાર કરવાની છે. તમે જેમ સ્ટેપને અનુસરતા જશો એમ તમને અહીંયા જે ચિત્રો આપ્યા છે તેઓ તમારા કાગળનો આકાર બનતો જશે. તો ચાલો સૌપ્રથમ આપણે સ્ટેપ વાંચીએ અને સમજીએ. પહેલું સ્ટેપ જોઈએ. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. એક ચોરસ કાગળ લો. સ્ક્વેર એટલે ચોરસ. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી. તેને વચ્ચેથી આડો વાળો, એટલે કે બંને છેડા ભેગા કરી અને વચ્ચેથી બરાબર વાળવાનો. ધેન ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલી એઝ શોન. શું કીધું છે? પછી ફરી બતાવ્યા પ્રમાણે ઊભો વાળો. ત્યાર પછી જોઈએ યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર્સ. શું કીધું? તમને આગળ જેમ વાળેલો ચોરસ છે એ રીતનો મળશે ત્રીજા આકાર પ્રમાણે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ. શું કીધું? બેકવર્ડ એટલે પાછળની તરફ. હવે એક ભાગને છે એ પાછળની તરફ વાળો. ફોલ્ડ ધ રિમેઇનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. એટલે કે હવે છે બતાવ્યા પ્રમાણે બાકીના 3 ભાગને વાળો. તમને અહીંયા બતાવેલું છે. નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. હવે તમને ત્રિકોણ મળશે આકૃતિ નંબર 5 મુજબ. ત્યારબાદ જોઈએ આગળ. પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. શું કહે છે? પુટ યોર ફિંગર, તમારી આંગળી મૂકો, ઇનસાઇડ ધ ટ્રાયેંગલ, આ ત્રિકોણની અંદર, ટુ મેક અ કેપ એટલે કે ટોપી બનાવવા. એટલે કે ટોપી બનાવવા માટે તમારી આંગળી ત્રિકોણમાં મૂકો. નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. શું કહે છે? કે હવે ટોપીના બંને છેડાને ભેગા કરો અથવા તો જોડો, મેળવો. કેરફુલી પુલ ધ બેઝ. કેરફુલી પુલ ધ બેઝ. નીચલો ભાગ છે એ કાળજીપૂર્વક ખેંચવાનો કીધો છે. તમને અહીંયા ચિત્રમાં બતાવ્યું. આ રીતે 6 આકૃતિ પ્રમાણે, ત્યારબાદ 7 આકૃતિ પ્રમાણે બનશે અને બંને છેડા ખોલવાના એવું કીધું છે. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. શું કીધું? એ બંને છેડા જે છે એને બહારની તરફ ખેંચો. પ્રેસ ધેમ ઇનસાઇડ વેઝ. અને બંને બાજુ એને દબાવી દો એટલે વધારે પહોળા ના રહે. યોર બોટ ઇઝ રેડી. તમારી આ હોડી છે એ તૈયાર છે. મિત્રો, તમે અલગ રીતે બનાવતા હશો તો જે રીતે તમે હોડી બનાવતા આવડે તે રીતે તમે હોડી બનાવી શકશો. ત્યારબાદ એક્ટિવિટી 2 જોઈએ. હોમમેડ હાઉસ ફ્લાય અથવા તો હની બી ટ્રેપ્સ. એટલે કે માખી કે મચ્છરને પકડવા માટે બનાવેલું ટ્રેપ એટલે કે જાળું જેને કહેવાય. આપણી દેશી ભાષામાં, સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ પ્રાણી કે જીવજંતુને પકડવા જે બનાવી એને છટકું ગોઠવ્યું એમ કહેવાય. તો આપણે આ માખી અથવા તો માખી મચ્છર કે જે છે એને પકડવા માટે બનાવવા જાળું કેવી રીતે બનાવીએ તે આપણે સમજીએ. મસ્કીટોસ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેટ્સ. એટલે કે મસ્કીટોસ એટલે મચ્છર અને ફ્લાઇઝ એટલે માખીઓ. આર નેસ્ટી પેટ્સ. નેસ્ટી એટલે કે જેને આપણે અપ્રિય કહેવાય. સાદી ભાષામાં કહીએ તો અપ્રિય, જે આપણને ગમતા હોતા નથી અને આપણા માટે એ નુકસાનકારક જીવજંતુઓ છે. ધે સ્પ્રેડ મલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. ધે સ્પ્રેડ એટલે કે તેઓ ફેલાવે છે. કયા કયા રોગો? તો કે મલેરિયા, કોલેરા, ટાઇફોઇડ વગેરે જેવા રોગો છે આ માખી કે મચ્છર ફેલાવે છે. વી હેવ અ સ્વામ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોસ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. શું કહે છે? આપણે ચોમાસામાં અને શિયાળામાં માખીઓ અને મચ્છરના ટોળા જોયેલા હોય છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. વી ટ્રાય આપણે પ્રયત્ન કરીએ, ટુ કિલ ધેમ તેઓને મારવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર અ મસ્કીટોસ. પરંતુ
તેને પકડવા કે મારવા આપણા માટે અઘરા પડી જાય છે. આપણે માખી અને મચ્છરને સરળતાથી પકડી શકતા નથી. આપણે ઘણીવાર મારવાનો પ્રયત્ન પણ કરીએ છીએ, પરંતુ ક્યારેક જ એ આપણા હાથમાં આવે છે અથવા તો મોટા ભાગે છટકી જતા હોય છે, ખાસ કરીને માખીઓ. સો વી બીકમ ધ વિક્ટમ્સ ઓફ ધેર બાઇટ્સ. બીકમ એટલે થવું, વિક્ટમ્સ એટલે એનો શિકાર બનીએ છીએ, એટલે કે તેથી આપણે તેમના ડંખના શિકાર બનીએ છીએ. વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ્સ. હું શું કીધું? આપણે અપ્લાય એટલે કે ઉપયોગ કરીએ છીએ. ઇન્સેક્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓનો આ જીવજંતુઓને મારવા ઉપયોગ કરીએ છીએ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પણ તે ખાસ કારગત નીવડતા નથી, એટલે અથવા તો અસરકારક હોતા નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીં એક સહેલો ઉપાય છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મસ્કીટોઝ. શું કીધું? કે માખીઓ અને મચ્છરો પકડવા માટે અથવા તો એને મારવા માટે આપણે એક છટકું બનાવી શકીએ, જાળું બનાવી શકીએ છીએ. ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ. તે એક સાદું અને સહેલું છે. એ જાળું બને છે, એનાથી છટકું ગોઠવી શકીએ છીએ. તો આપણે જાળું બનાવવા શું જોઈશે? તો કે ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. એટલે કે આ જાળું બનાવવા માટે આપણે નીચે મુજબની કેટલીક વસ્તુઓની જરૂર પડશે. કઈ કઈ વસ્તુ છે આપણે જોઈએ. પહેલું તો છે એન એમ્પ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એટલે કે પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલની જરૂર પડશે. બીજું અ પેર ઓફ સીઝર્સ. પેર ઓફ સીઝર્સ એટલે કાતર. ત્રીજું છે સેલોટેપ અથવા તો ગમ ટેપ. ચોથું ડિશ વોશિંગ લિક્વિડ એન્ડ વોટર. એટલે કે આ આપણે વાસણ ધોવાનું જે લિક્વિડ આવે તે અને પાણીની જરૂર પડશે. ફૂડ આઇટમ્સ એટલે કે ખાવાની કઈ વસ્તુની જરૂર પડશે? તો કે વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ. એટલે કે સફરજનના ખૂબ નાના ટુકડા. 5 grams ઓફ સુગર એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. 5 ગ્રામ ખાંડ અને લીંબુ શરબતના થોડાક ટીપા. હવે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન એટલે કે નીચેની સૂચનાઓનું પાલન કરો. તો કઈ રીતે જોઈએ આપણે? ટેક અ પ્લાસ્ટિક બોટલ. પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ ટુ પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર. ચિત્રમાં બતાવ્યું મુજબ તેને કાપો. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા 1 નંબરનું જે ચિત્ર છે તે તમે જોઈ શકો છો કે એ મુજબ તમારે પ્લાસ્ટિકની બોટલને કાપવાની છે. બીજું જોઈએ રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌપ્રથમ તેનું ઢાંકણું કાઢી નાખો. ટર્ન ધ સ્મોલ પીસ અપસાઇડ ડાઉન. એટલે કે જે ઉપરનો નાનો ભાગ છે તેને પ્લાસ્ટિકની બોટલમાં જે ઉપરનો ભાગ છે નાનો ભાગ એને મોટા ભાગમાં ઊંધો ગોઠવો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. એટલે કે તેનો કાંઠો જે છે એનો આગળનો જે ઢાંકણાવાળો ભાગ જે છે તે બોટલમાં ઊંધો આવે એ રીતે ગોઠવો. ત્યાર પછીનું ત્રીજું જોઈએ અટેચ ધ ટુ પાર્ટ્સ વિથ ધ સ્ટેપલ ઓર અ પીસ ઓફ ટેપ. એટલે કે તેનો જે હવે બંને ભાગ જે દેખાય છે તેને સ્ટેપલર પિનથી અથવા સેલોટેપથી ચોંટાડો. ચિત્ર નંબર 2 તમે જોઈ શકો છો અને 3માં પણ આપણને ચોંટાડેલું દેખાય છે. ચોથું જોઈએ પુટ અથવા તો ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. શું કહે છે કે બોટલના તળિયે આપણે ખાવાનું નાખો અથવા મૂકો. 4થા નંબરની આકૃતિ છે અવર ડિવાઇસ ધ મસ્કીટો ટ્રેપ ઇઝ રેડી. આપણું ડિવાઇસ એટલે સાધન, આપણું સાધન આ મચ્છર પકડવાનું જે જાળું છે, છટકું છે એ તૈયાર છે. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. તેને હેંગ એટલે લટકાડવું, ઇનસાઇડ એટલે અંદર, યોર હાઉસ તમારા ઘરમાં અથવા તમારા રૂમમાં લટકાવી દો. ત્યારબાદ પછીનું આગળ જોઈએ આપણે હાઉ ઇટ વર્ક્સ. તે કઈ રીતે કામ કરે છે જોઈએ. sugar water, dish washing liquid and other food items will attract the flies and mosquitoes. ખાંડનું પાણી, વાસણ સાફ કરવાનું લિક્વિડ એટલે કે પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ છે એ માખીઓ અને મચ્છરને આકર્ષશે. They will enter the trap. તેઓ આ જાળાની અંદર પ્રવેશ કરશે. They will fall into the liquid. તેઓ આ પ્રવાહીમાં પડશે. Their wings will be wet. wet એટલે ભીનું થવું. તેની પાંખો ભીની થશે. They will not be able to fly back. તેઓ પાછા ઉડી શકવા સક્ષમ રહેશે નહીં.
નોટ એટલે કે નોંધ આપી છે. ધ ડિસ્ટન્સ બિટવીન અપસાઇડ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર દેન 2 સેમી. શું કીધું કે ઊંધો મૂકેલો જે ભાગ છે તે અને બોટલના તળિયે જે રહેલું પ્રવાહી છે તે એ બંને વચ્ચેનું અંતર છે એ 2 સેન્ટીમીટર કરતાં વધારે હોવું જોઈએ નહીં. આ રીતે તમે મચ્છર અથવા માખીઓના જે કનડગત છે આપણને થતી હોય છે તેનાથી તમે છુટકારો મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ પ્રવૃત્તિ જરૂરથી કરજો, પરંતુ આ કાતર અથવા સ્ટેપલરથી તમને ઈજા ન થાય તેની ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ બી એક્ટિવિટી જોઈએ. રાઇટ ટી ઓર એફ ઇન ધ બોક્સ. કરેક્ટ ધ ફોલ્સ સ્ટેટમેન્ટ્સ એન્ડ રાઇટ ધેમ. એટલે કે ખરું અથવા ખોટું લખો અને ખોટું વિધાન જો હોય તો એને સુધારીને ફરી લખો. પહેલું જોઈએ, મસ્કીટોસ એન્ડ ફ્લાઇઝ આર અવર કોમ્પિટિટર. તો આ વિધાન ફોલ્સ એટલે કે ખોટું બનશે. તો એને આપણે સુધારીને લખી શકાય કે મસ્કીટોસ એન્ડ ફ્લાઇઝ આર પેટ્સ. બીજું જોઈએ, મસ્કીટોસ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. તો આ વિધાન પણ ફોલ્સ કે મચ્છરો છે એ માણસને મારવા માટે જાળું બનાવે છે. તો એવું નથી, ઊંધું થઈ જાય છે. તો શું બનશે? તો કે મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મસ્કીટોસ. ત્રીજું જોઈએ, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. આ વિધાન સાચું છે કે બોટલનું તળિયું ન કાપો. ચોથું જોઈએ, 2 પાર્ટ્સ ઓફ ધ બોટલ આર અટેચ્ડ. એટલે કે બોટલના બંને ભાગ છે એને જોડી દેવાનું. તો એ વિધાન સાચું બનશે. પાંચમું જોઈએ, યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. તો એમાં તમે ફૂડ આઇટમ માટે આપણે કાતરનો ઉપયોગ નથી કરતા, પરંતુ બોટલને જે ભાગ છે એને કાપવા માટે આપણે કાતરનો ઉપયોગ કર્યો હતો. માટે આ વિધાન પણ ખોટું છે. તો આપણે સીઝરનો ઉપયોગ ક્યાં કરી શકીએ? તો કે યુઝ સીઝર ટુ કટ ધ બોટલ અથવા સેલોટેપ. એ બંનેમાંથી કોઈ પણ વસ્તુ તમે કાપી શકો. ફૂડ આઇટમ કાપી શકતા નથી આપણે. ત્યારબાદ એક્ટિવિટી સી જોઈએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ઇન ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં જે શબ્દો આપ્યા છે નીચે એનો ઉપયોગ કરી અને તમારે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો મહેશ પ્રિપેર્ડ અ મસ્કીટો ટ્રેપ. હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ ધ સ્ટેપ્સ. એટલે કે મહેશને આ છે એને આ જાળું બનાવે છે. તો એને કયા કયા પગલાં લીધા તે આપણે ખાલી જગ્યામાં એ પગલાં જે પણ બાકી છે તે આપણે લખવાના છે. તો તમે નીચે કૌંસમાં જે સ્ટેપ આપ્યા, કૌંસમાં જે શબ્દો આપ્યા એનો ઉપયોગ કરી અને આ એક્ટિવિટી પૂર્ણ કરજો. ત્યારબાદ એક્ટિવિટી ડી જોઈએ કે મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મસ્કીટોસ એન્ડ ફ્લાઇઝ. યોર ટીચર વિલ હેલ્પ યુ. તો આ આપણે આગળ મેં તમને સૂચના આપી કે ભાઈ તમે પણ આવું જાળું બનાવવાનો પ્રયત્ન કરજો.